જય માતાજી। મારું નામ નરપતસિંહ પથુભા જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર। હળદોળ સમાજના પ્રમુખ પથુભા જળસુભા જાડેજાનો સુપુત્ર। આજ રોજ હું આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે ગઈકાલે ધ્રોલ તાલુકામાં ભાજપના જે આગેવાનોએ મિટિંગ કરેલ, એ મિટિંગ સંદર્ભે હું આપને કહેવા માગું છું કે અમે કોઈ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નથી। સમાજ વસ્તુ અલગ છે, રાજકીય પક્ષ અલગ છે। રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય સ્વાભાવિક છે કે એમની પોતાની રાજનીતિ કરે છે। સમાજ કોઈ રાજનીતિ કરતું નથી। અમને આવી કોઈ રાજનીતિમાં રસ નથી। અમે માત્ર અમારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા છીએ। હું દરેક સમાજના ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આવી કોઈ પાયા વિહોણી વાતમાં આવી જતા નહીં। આ આપને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો છે। આપણી લડાઈ, આપણી અસ્મિતા, આપણી બેન દીકરીની ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એના માટે લડાઈ છે। આપણી કોઈ સરકાર પાસે માંગણી નથી, એટલું યાદ રાખજો। જો માંગણી હોત ને તો અત્યારે આપણું આંદોલન ક્યારનું કચડી નાખ્યું હોત। આપણી માંગણી નથી, માત્ર આપણા સ્વમાનની લડાઈ છે, આપણા સ્વાભિમાનની લડાઈ છે। એટલે આવી કોઈ પણ વાતમાં રાજપૂતના દીકરા દીકરીઓ કે યુવાનો કોઈ આવતા નહીં। અને બીજા વર્ણને પણ હું આજ તમારા માધ્યમથી આહ્વાન કરું છું કે તમારી પાસે મોકો છે, તમારી પાસે ક્ષત્રિય સમાજ જેવી ઢાલ છે, તમારા માથે પણ અત્યાચાર થયા છે ભવિષ્યમાં, એ બધા અત્યાચારનો બદલો લેવાનો તમારી પાસે સમય છે, લઈ લેજો। બાકી હું બીજું ઘણું મારી પાસે કહેવાનું છે, એ સમય આવે હું કહીશ। ભાજપવાળાને હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે આ વખતે ઓલા હાંડિયા અને સિયાડિયા જેવી વાત છે। તમે રાહ જુઓ છો કંઈ વોટ પડે અને કંઈ ખાય, કંઈ વોટ પડે અને કંઈ ખાય। હાંડિયાનો વોટ લબડેથી પડવાનો નથી, આ વખતે ભાજપ સરકાર પડવાની છે, એટલું યાદ રાખજો। કહેવાની રહી કે ભાજપ કોઈ પણ રણનીતિ કરતું હોય ને તો અમારી પાસે દરેક રણનીતિના તમારી વિરુદ્ધ લડવાની દરેક રણનીતિ અમારી પાસે તૈયાર છે। વાત રહી હજી ઘણી કહેવાની છે, પણ એ બધી વસ્તુ આપણે નિરાતે કરશું। પણ ખાસ હું રાજપૂત સમાજના દીકરા દીકરીઓને, ક્ષત્રિયોને, ક્ષત્રિયાણીને કહું છું કે ગુજરાતીમાં કહેવત છે, બાવળમાં પતિ એટલી ગરાસિયામાં ગતિ। તમારી બુદ્ધિપૂર્વકની આ લડાઈ છે, આમાં કોઈ પણ આપણા મત ક્યાંય પણ કોઈ પણ સંજોગે ભાગલા ન પડવા જોઈએ। આ વખતે આ લડાઈ ભાજપ વર્સિસ કોંગ્રેસની નથી, ભાજપ વર્સિસ ક્ષત્રિયની છે, તમારા અસ્મિતાની લડાઈ છે। એટલે ખોલ ન દેતા કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ તમને સમજાવે તો એની વાતોમાં ન આવતા। જો આપણે એક નહીં થઈએ તો આપણું ક્યારેય અસ્તિત્વ રહેવાનું નથી। આપણો ઇતિહાસ છે, આપણે જ્યારે આપણા ઉપર અત્યાચાર થયા ત્યારે આપણે લડ્યા છીએ। હું મા ભગવતીને પ્રાર્થના કરું કે આ લડાઈ અમારી કોઈ રાજકીય બેનિફિટ મેળવવાની કે કોઈ સત્તાની કે કોઈ લાલચ નથી। આ અમારી અસ્મિતાની લડાઈ છે। મા ભગવતીને પ્રાર્થના કરું કે આમાં અમને સફળતા મળે એવી આપ અમારી માથે કૃપા રાખજો। જય માતાજી।